જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે બગીસરા તાલુકો બગીસરા આવે ને કુકાવાવ તાલુકાના તોરી ગામે આવ્યા છીએ અને તોરી ગામના ખેડૂત રસિકભાઈ છે. હવે આપણે રસિકભાઈ છે ને એની મગફળીમાં વાવ્યું છે. રસિકભાઈ આમાં ડુંગળી વાવવાના છે, એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાવવાના છે. આગળની મગફળી પણ રસિકભાઈની છે. રસિકભાઈ પેલા છે ને ખાલી એક રીંગણીના 1-2 છોડવામાં અભ્યાસ કર્યો કે ગ્રીન ઇન્ડિયાનું શું રિઝલ્ટ મળે. પછી રસિકભાઈ હવે તો જો કે બધામાં નાખી દીધું. રસિકભાઈ, તમે આ બધું વાવેતર કર્યા પહેલા તમે રીંગણીમાં ટ્રાય કરી હતી કે ગ્રીન ઇન્ડિયામાં શું રિઝલ્ટ મળે, તો આ તમને આમાં શું રિઝલ્ટ શું મળ્યું? રિઝલ્ટ આમાં આમ બધો કલર ને બધું ઓરિજિનલ આવી ગયું. બરાબર, એટલે કીધું આ ફાયદો છે. પછી મેં આ છોડવા બાકી રાખ્યા હતા, એમાં પછી નાખ્યું. પછી રહી. હા, બરાબર. પછી આમાં કોઈ દવા બવાનો સ્પ્રે કર્યો કઈ નહીં ને? નહીં. હવે ભરતભાઈ, રીંગણીનું આખું છે ને બધું વ્યવસ્થિત શૂટિંગ કરી લ્યો. ફૂલ જ એવડું ઉઠ્યું. હે, ફૂલ બહુ. આમાં રીંગણા થઈ ગયા. આ પેલા ખાતર નાખ્યું છે એમાં રીંગણા છે. પણ આ રીંગણી તો કાઢી નાખવા ને ગાળે કેવું દિવાળી હતો તે કાઢવાની જ હતી આમ. કાઢવાની હતી ને પાછી જીવતી કરી ને. હા, જીવતી કરી. અને આ પાછળથી છે એટલે આમાં રીંગણા બહુ સાથે જો. તો ટૂંકમાં આ તમે રીંગણીમાં અખતરો કરી લીધો. હવે મગફળીનો છોડ તો આપણો વધુ આવડો થાય. હવે આવડા છોડની જો ગ્રીન ઇન્ડિયાની આટલી અસર થતી હોય તો મગફળીના છોડને તો થાય તો સ્વાભાવિક છે. તો ટૂંકમાં તોરી વિસ્તાર છે તમારે, પછી આ ખીજડીયા છે, આસપાસના ગામડાઓમાં ખેડૂત મિત્રોને તમે ભલામણ કરો કે ભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં મને આ રિઝલ્ટ મળે છે. અને બીજું કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા કરતાં તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને જે કાંઈ આપણે પાકની ઉપજ આવે, દાખલા તરીકે વીઘે આપણે 20 મણ મગફળી થતી હોય તો ગ્રીન ઇન્ડિયા ખાતરથી 21 થશે. હા, રાસાયણિક ખાતરથી 25 થતી હશે તો આપણે 26 થશે. તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવા જેવું તો ખરી ને? હા. તમારો મોબાઈલ નંબર બોલો. 99 795 41 13. મિત્રો, તોરી વિસ્તારના આસપાસ કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય કુકાવાવ બગીસરા વિસ્તારમાં તો તોરી ગામમાં અમારા ડીલર છે રઘુભાઈ સાવલિયા. રઘુભાઈ સાવલિયાનો નંબર આપશું, અમે કોન્ટેક કરજો અને ખાતર મેળવી લેજો.